એકાબીજાથી જોડાયેલા કેમ જોશો? એટલે હમણાં પાનખર ઋતુ હાલે છે ને, એટલે મને યાદ આવ્યું, એટલે મેં એને કીધું પત્તો ને રંગ બદલા इसलिए गिर પડે વરના પેડો કો કહા તકલીફ થી. એટલે એકબીજા હારે જોડાઈ રહેવી, જેમ ઝાડની હારે આપણે પાંદડા સેવી જોડાઈ રહેવી તો જ એનો ઘટા સાયો થાય. એવી રીતનો એકાબીજા સાથે જોડાઈ લેવી સત્તા અને સંગઠન, તો જ અમરેલીનો વિકાસ થાય, અમરેલી લોકસભાનો વિકાસ થાય, અમરેલી જિલ્લાનો વિકાસ થઈ શકે. કે મિલ હી જાયગી મંજિલ यूं ही ભટકતે ભટકતે ગુમરાહ તો ઓ હે અભી ઘર સે નહીં નીકળે. એટલે આ બધા ઘરની બહાર નીકળી ગયા એટલે આ બધો વિકાસ થઈ રહ્યો છે. એટલે ઘરે બેઠા રહીને ઓફિસમાં બેઠા રહીને વિકાસ ન થાય. અને બાકી બધું તો હવે કાંઈ આજ તો ઇલેક્શનનું આ સ્ટેજ નથી, પણ ટૂંક સમયની અંદર આવી રહ્યું છે. પણ મિત્રો યાદ રાખજો, આ કામ થઈ રહ્યા છે, આખું ગુજરાત કહી રહ્યું છે કે અમરેલીની અંદર જે કામ થઈ રહ્યા છે આવા કોઈ દી નહોતા જોયા. અમે ટીમ બનીને નીકળવી એટલે કે લઈ જાઓ તમે અમરેલીમાં કામ, અમે પછી લઈ જાઓ, આવી રીતનું હવે મેણા ટોણા મારવા મળ્યા. એટલે અમરેલીની અંદર કેવો વિકાસ થઈ રહ્યો છે એ આખા ગુજરાતને ખબર છે.